મિત્રો મજામાં. જીપીએસસી 2024 તાજેતરમાં જે મતલબ કે આજે જ જે પરીક્ષા લેવાની છે એના રિઝનિંગના સમમાં જોઈએ છે તો એક જાણીતી સિરીઝ. તમે કહેશો સર 23માંથી 43 થયા, પછી ખબર નથી, પણ પછી તો ઠેઠ 495 થઈ ગયા અને 2469. આમ જોઈએ તો જો આ ડબલ થયા એવું લાગે, બરાબર. તો એના 3 ગણા લગભગ, ચલો ને 120 ઉપર હોય તો આ 4 ગણા, એના 5 ગણા એવું કંઈક તો છે જ. એટલે આટલું પકડાય એટલે ખબર પડી ગઈ કે આમાં ગણા તો છે જ, કારણ કે એકદમ સ્પીડમાં વધી રહી છે. ચાલો ને કરીએ. 23ને આપણે 2 વડે ગુણીએ તો થયા 46. એમાંથી કેટલા બાદ કરી નાખશું? 3. ચાલો 43. હવે આપણે 3 વડે કરી. 3 વગર શું થશે? 3 તેરી 9, 4 તેરી 12, 129. એમાં ધારો કે આપણે 4 ઓછા કરીએ અને એ આવશે 125. અને પછી 4 ગણા કરીએ તો 4 ને 100 એટલે 400 ને 25 ચોખ્ખું 100 એટલે સીધા 500. અને 500માં આપણે 5 ઓછા કરીએ. હા, ચાલો આવી ગયું 495. તો હવે કેટલા વડે ગુણશું? 5 વડે ગુણશું ને 6 બાદ કરશું તો પચું 25, 2, 9, 50, 45 ને 2 16. ચેક કરવાની જરૂર નથી, પણ આપણે કરીએ. 5 24 ને 24, 2475. એમાંથી 6 બાદ કરી. 9 ને 6 15, 2469. બરોબર છે, પરફેક્ટ થઈ ગયું છે. તો મિત્રો ધ્યાનપૂર્વક જોશો તો આ 23, પછી 43, પછી 125, પછી 495 ને 2469. તો જવાબ આવશે 125. તો મજા આવી. નેક્સ્ટ છે, અચ્છા, આવા સમની અંદર તો મેં તમને કીધું જ હતું કે તમારે શું કરવાનું, કે ધારો કે એ છે, પછી લીટી છે, પછી બી બી સી છે, પછી લીટી છે, એ બી છે, પછી લીટી છે, સી એ છે, બી સી. હવે એક મૂકી દેવાનું. દાખલા તરીકે આપણે અહીંયા મૂકી દઈએ છીએ પહેલું જ, તો અહીંયા બી મૂકીએ, પછી અહીંયા એ મૂકીએ, પછી સી મૂકીએ, પછી બી મૂકીએ. પેટર્ન કેવી થાય છે? એ બી, સી એ બી સી. બહુ જામતી નથી. 3 વાર આવે છે, પણ ક્રમ નથી આવતો. ચલો અહીંયા આપણે ચેકિંગ કરીએ. અહીંયા આપણે મૂકી દઈએ એ, પછી મૂકી દઈએ આ જવા દઈએ, આ બધા જવા દઈએ. ચલો અહીંયા ચેક કરીએ. એ સી બી એ. અહીંયા શું થાય છે? એ બી સી એ બી સી. હા, જો આ જામ્યું, બરાબર. તો ફાઇનલ થઈ ગયું કે આનો જવાબ શું હશે? એ સી બી એ. મજા આવી? ધારો કે આનો તો હજી આપણે આગળ જાત. તો મિત્રો બહુ સહેલું છે. આવા અનેક સમ આપણા ચેનલની અંદર છે, નિરાતે જોઈ લેજો. અને હા, કોમેન્ટમાં ખાસ લખજો, કારણ કે નવા વિડીયો આવશે. નવી પરીક્ષાની અંદર ગણિત અને રિઝનિંગનું બહુ મહત્વ છે. તો આટલા બધા વિડીયો છે, પણ આપણે ચેપ્ટર વાઇઝ પણ મૂકી દઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.